નમસ્કાર, સ્વાગત છે સમાચારમાં। દર્શક મિત્રો, હવે જોઈએ આજના મુખ્ય સમાચારો। શ્રાવણ માસના 5મા દિવસે દેવાધિદેવ ભગવાન શિવજીના દર્શનાર્થે ઉમટ્યા ભાવિકો। શિવ અને જીવનું સાર્વત્રિક મિલન। મહાનગરપાલિકા જૂનાગઢના મેયર પદ માટે ભાજપમાં આંતરિક ખેંચતાણ। માંગરોળ ખાતે યોજાયેલા લોક દરબારમાં પ્રશ્નનું કાગળ પર નિરાકરણ। વાંચે ગુજરાત અભિયાનના પ્રણેતા મહાદેવભાઈ દેસાઈ જૂનાગઢની મુલાકાતે। સિવિલ હોસ્પિટલનો ગેટ પડતા દર્દીઓમાં વધી હાલાકી। શહેરના આંબેડકર નગરમાં દશામા વ્રતની ઉજવણી। દશામા મંદિરે ભાવિકોની ઉમટી ભીડ અને ભારે વરસાદથી શહેર બન્યું જળબંબાકાર। કુલ એપલ આઈસ્ક્રીમ, સ્વાદનો રાજા એટલે કુલ એપલ આઈસ્ક્રીમ। આપના માટે પ્રસ્તુત છે કુલ એપલની અવનવી ટેસ્ટી વેરાયટી, જેવી કે ચોકો બનાના, ચોકલેટ ચિપ્સ, જાફરાની પિસ્તા, મલાઈ મસ્તી આઈસ્ક્રીમ કપ તેમજ સન્ડે, કેસર પિસ્તા કોન, ચોકલેટ કોન, ટેસ્ટી કોન, સાથે છે રજવાડી મટકા, કેન્ડી, કસાટા તથા રંગીલા અને હા, બારે માસ શ્રીખંડ, મઠ્ઠો, પનીર અને કેરીનો રસ તો ખરા જ। એક સંપૂर्ण पारिवारिक प्रोडक्ट એટલે कूल एप्पल आइसक्रीम। आपकी खुशियों के साथ स्वाद जो सदा रहे याद। स्वादનો રાજા એટલે कूल एप्पल आइसक्रीम। સૌરાષ્ટ્ર માટે ડીલરશિપ તથા ડિસ્ટ્રીબ્યુટરશિપ આવકાર્ય છે। ફેક્ટરી સાઇટ GIDC 2, પ્લોટ નંબર 1507/3 જૂનાગઢ। ફોન નંબર 0285266162। મોબાઈલ નંબર 7600070591 તથા 7600070589। દર્શક મિત્રો, હવે જોઈએ સમાચારો વિસ્તારથી। ભગવાન ભોળાનાથની વિજવાનો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ। દૂધ, બીલીપત્ર અને જળાભિષેક પુષ્પોથી શિવ અને જીવનું શહેરના શિવ મંદિરમાં મિલન થઈ રહ્યું છે। એક લોટા જલની ધારા પણ ચંદ્રમૌલી અનેક ગણું ફળ આપી જાય છે કે જેને ચપટી ભભૂતમાં પણ કુબેરનો અનમોલ ખજાનો રહ્યો છે। અને જલ્દીથી ભક્તો પર કૃપા વરસાવતા ભગવાન શિવજીના મંદિરોમાં ભાવિકો હાલ શિવમય બન્યા છે। સવારથી સાંજ સુધી મંદિરમાં ભગવાન શિવનો નાદ ગુંજતો થયો છે। આજે શ્રાવણ માસના 5મા દિવસે શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા। દર્શક મિત્રો, પવિત્ર શ્રાવણ માસ પર્યંત આપ સુધી શહેર જિલ્લાના પ્રાચીન શિવ મંદિરોના શિવ દર્શન સંજુ બાબા ન્યૂઝ માધ્યમથી આપ સુધી પહોંચાડી ઘેર બેઠા શિવ દર્શનનો લાભ આપવા અમારો નમ્ર પ્રયાસ રહેશે।
પણ રકમ માનનીય મુરબ્બી સુલતાનભાઈએ વાત કરી એમ જે પણ રકમ તમારા તરફથી આવશે એ તમામ જગદંબાના ચરણોમાં મૂકીને જવાના છે. સંત મહાત્મા વિદ્વાનોએ કીધું છે, માયા મેરે રામ કી કિસકી ન પૂરે આસ કે તે સિંહાસન ચढ़ के गए के ते भय निराश. ये माया 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 ये माया है दो प्रकार की जो कोई नीति से खाए. एक को मिलावे मेरे राम से दूसरी नरक में ले जाए. अरे ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया. अपने श्याम का दर्श करा दे मैं दर्शन को आया. ना चाहिए तेरी दौलत दुनिया ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया. अपने श्याम का दर्श करा दे मैं दर्शन को आया. रमता ढूंढी आया यशोदा के घर आया. सबसे बड़ा है तेरा नाम ओ तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. पंचदेर परिक्रमा करके पंचदेर परिक्रमा करके सिंधी नाच बजाए. सूरदास बलिहारी मैया जुग जुग जिए तेरो जायो. पंचदेर परिक्रमा करके जटागला के समरमन भमन बलिल बलिल धरी बिलाल बिछड़ी जरे वीरान मान मर्धनी धगत 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 लट पट गाँव के किशोर नंद से करे रति प्रतिक्रम मंगरात रंजनंदिनी. पंचदेर भोलेनाथ पंचदेर परिक्रमा करके सिंधी नाम बजाए. सूरदास बलिहारी मैया जुग जुग जिए तेरो जायो. नगर में जोगी आया ए रमता जोगी आया. सबसे बड़ा है तेरा नाम ओ तेरा नाम भोलेनाथ 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 बोलो सदगुरु भगवान की जगदंबा मेलडी અને ખોડિયારના આંગણામાં બેઠા હોય તો જગદંબાની એવી ચકાચક જય બોલાવી
તો જે પહેલી વાર આવતા હોય એને પણ ખબર પડે કે આવો અવસર અહીંયા થાય છે. પ્રેમથી બોલો મેલડી માત કી, ખોડિયાર માત કી. અને શરમ જરાય રાખ્યા વગર પ્રેમથી બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. प्रेम के गंग भंग दो बैन है, एक गंग एक भंग दोनों बहन है, रहती शिव जी के संग धर्म. દર્શક મિત્રો, જૂનાગઢ શહેરને કલંકિત કરતી ઘટના સામે આવી છે. આપ જોઈ રહ્યા છો દ્રશ્યો કે પ્લાસ્ટિકની બરણીમાં નવજાત શિશુ મૃત હાલતમાં મળ્યું છે. શહેરની લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટીના ઉકરડામાં આપ જોઈ રહ્યા છો કે પ્લાસ્ટિકની બરણીમાં મૃત નવજાત શિશુ તેમજ અન્ય એક કાચની બરણીમાં પણ મૃત બાળક અને એક મોટી ગાંઠના અવશેષો આપ જોઈ રહ્યા છો કે માનવતા નેવે મૂકી અને મોતનો મલાજો નથી જાળવો કે આ કૃત્ય સામે વરસી રહ્યો છે ફિટકાર. એક બાજુ સરકાર સ્ત્રીભ્રૂણ હત્યાને ગુનો ગણાવી રહી છે, તો આ ઘટના પાછળ કોણ જવાબદાર? આ વિસ્તારમાં અગણિત ખાનગી હોસ્પિટલો દ્વારા હોસ્પિટલનો કચરો ઠલવાઈ રહ્યો છે. ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાતો સાથે શહેરમાં અરેરાટી પ્રસરી છે કે આટલું થવા છતાં લોકો કયા કારણોસર અકળ મૌન સેવી રહ્યા છે. ચાલુ વરસાદમાં ઉકરડામાંથી નવજાત મૃત શિશુ કાચની બરણીમાં અને પ્લાસ્ટિકની બરણીમાં મળી આવ્યાની ઘટના સામે આવી છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યો કે તંત્ર સામે ઘટનાથી ફિટકારની લાગણી વરસી છે કે આવા અધમ કૃત્ય પાછળ કોણ જવાબદાર? કાચની બરણીમાં મૃત બાળક અહીં ઉકરડામાં ક્યાંથી આવ્યું અને કોણ ફેંકી ગયું? જે સવાલો ઉઠી રહ્યા છે તંત્ર સામે. આજે બપોરના ચાલુ વરસાદમાં આ ઘટનાને અમારા સંજુબાબા ન્યૂઝ ચેનલના કેમેરામેન રવિન્દ્ર કંસારાએ જે કંડારી છે, જે સાફ દર્શાઈ આવે છે કે પ્લાસ્ટિકની બરણી અને બીજી એક કાચની બરણીમાં નવજાત શિશુના અવશેષો મળી આવ્યાની ઘટના જે સામે આવી છે, જે જૂનાગઢ શહેર માટે શરમજનક ઘટનાને અંજામ આપનારા કોણ? ત્રીજી ભાજપના જિલ્લા પ્રભારી મંત્રી બાબુભાઈ બોખરિયાની ઉપસ્થિતિમાં માંગરોળ ખાતે યોજાયેલા લોક દરબારમાં શહેરમાં સરકારી જમીનો પર દબાણ પ્રશ્ને કલેક્ટરે અધિકારીઓનો ઉધડો લીધો હતો. અરજદારોએ શહેરમાં સરકારી જમીનો પર બેફામપણે દબાણોની લેખિત અને મૌખિક રજૂઆતો થવા છતાં સંબંધિત તંત્રના જવાબદારો દ્વારા કોઈ પગલાં ન લેવાયની રજૂઆત કરાતા અધિકારીનો ઉધડો લેવાયો હતો. લોક દરબારમાં 25 જેટલા પ્રશ્નો રજૂ થયા હતા. જો કે હાલ કાગળ પર નિરાકરણ કરવામાં આવ્યું છે. જો કે અમલવારી ક્યારે થશે એના પર સૌની મીટ મંડાણી છે. જ્યારે હદ તો ત્યારે થઈ કે સાંભલી અને નેત્રાવતી નદીને જોડતી 7 કિલોમીટરની કેનાલની સફાઈ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જે જણાવતા ઉપસ્થિત ગ્રામજનોમાં પણ નવાઈ લાગી હતી કે માત્ર કાગળ પર કામગીરી પૂર્ણ દર્શાવતા તંત્રની લોલમ પોલ ખુલી ગઈ હતી. माननीय कलेक्टर श्री नो ICDS द्वारा ICDS તેમજ આંગણવાડી ના બહેનો દ્વારા તૈયાર કરવામાં આવી છે અને 3 નંબર હોય અને એમના આધાર પુરાવા રજૂ થયેલ નથી, એટલે રીતે અમારે બાંધકામમાં બધે પ્રતિબંધ હોય તો નગરપાલિકાએ કાયદામાં પણ આપીએ છીએ કે તમારા જો દબાણમાં અમારા તરફથી નિયત સમય મર્યાદામાં આપણે એનું ઇમ્પ્લિમેન્ટ નથી કરતા. સર ચીફ ઓફિસરે જવાબ આપ્યો છે. કંઈ કહેતા નથી. એટલે સર આપની સૂચના અનુસાર
સર્જન છે વિશ્વાસ કોઈ કરે તે કારણે આજુબાજુમાં આનાથી આપણે થાય કે આપણે 2, 5, 10 દિવસમાં આનો નિકાલ કરી શકીએ. જો એ નિકાલ કરી નાખીએ તો આપણે આવા થઈ જાય. નમ પ્રશ્નો જે વહીવટી પ્રશ્નો હોય કે આપણે જે લાભ એ નીતિ પ્રશ્નો હોય કે લાભો ટાઈમ લાગે. પણ એ પ્રશ્ન તમારા 100 હોય એમાં 2-3 જ નીકળે. બાકી 97 પ્રશ્નો એવા છે કે જે તમે તાત્કાલિક એનું સોલ્યુશન લાવી શકો. અમે પહેલા પણ કલેક્ટર માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા લોક સંવાદ સેતુ જે પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે, આ લોક સંવાદ સેતુ દ્વારા પ્રભારી મંત્રીશ્રીઓ, પ્રભારી સચિવશ્રીઓ દરેક તાલુકા ઉપર જશે અને એ પોતે ત્યાં તાલુકા ઉપર જાય એની પહેલાં ત્યાંનું સ્થાનિક વહીવટી તંત્ર છે એ લોકોના પ્રશ્નો લઈ લેશે અને જ્યાં લોક સંવાદ સેતુ છે એને લીધે લોકોના જે પડતર પ્રશ્નો હશે અને નવા પણ પ્રશ્નો હશે તેનો તાત્કાલિક નિવેડો આવશે અને લોકોને જે કોઈ વહીવટી તંત્ર તરફથી તકલીફ પડતી હશે તો એ તકલીફ દૂર થશે. આજે માંગરોળના જે મોટાભાગના બધા પ્રશ્નો હતા એ અહીંયા જ બધા જે વહીવટી કારણોસર અથવા તો નીતિ વિષયક નિર્ણયો હોય એના સિવાયના બધા પ્રશ્નો છે એનું અહીંયા અમે સોલ્યુશન લાવી દીધેલું છે. કોઈ 15 દિવસમાં પૂરા થશે, કોઈ 10 દિવસમાં પૂરા થશે. લગભગ 2-3 મહિનાની અંદર આ બધા પ્રશ્નો છે એનો લોકોને નિકાલ આવી જશે. આજે ઓનલાઈન અમે જે પદ્ધતિ દાખલ કરેલી છે ખેડૂતો માટે, એ ખેડૂતોના લાભને વિચારીને અમે કરેલી છે. કંઈ પણ થોડી ઘણી પણ જે ગેરરીતિ ક્યાંય થતી હશે તો એ ગેરરીતિ પણ દૂર થશે અને ખેડૂતોને એના પોતાના હિતના હકના જે હશે સહાયો એને તાત્કાલિક મળી શકશે. બીજી વસ્તુ, અમે આવતા દિવસોની અંદર એને ખાતર પણ એ ઓનલાઈન ઓર્ડર આપી શકે, બિયારણને હું જોઈએ એનો પણ એ ઓનલાઈન ઓર્ડર આપી શકે, એ પણ એને બધા ફાયદાઓ થશે. આના સિવાય અમે ધારો કે કોઈ અત્યારે ખરીફ પાક તમે વાવ્યો છે, એમાં કોઈ પાકની અંદર રોગ આવ્યો તો એ રોગની અંદર એને કઈ જાતની દવા છાંટવી એ અમે એને અમે જે કરશું ને એને લીધે ફોનની અંદર એને SMS દ્વારા અમે જે તે વિસ્તારના ખેડૂતોને જાણ કરી શકશું. એટલે આજે જે ખેડૂતો આજે ગુજરાત આજે કૃષિની અંદર જ્યારે મોડેલ સ્ટેટ બન્યું છે અને આખા દેશની અંદર એનો કૃષિ વિકાસ દર ઊંચો છે, ત્યારે ખેડૂતો પણ આધુનિક પદ્ધતિ આ બધી જે અપનાવે ને એને લીધે એને પોતાને પણ જે ઘણા બધા ફાયદાઓ થશે. શહેરની સિવિલ હોસ્પિટલના કથળતા વહીવટ સામે દર્દીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સિવિલ જનાના હોસ્પિટલ સામેનો ગેટ કેટલાય દિવસથી નીચે પડ્યો છે, જેથી દર્દીઓને મુખ્ય ગેટેથી ફરીને જવું પડે છે. હાલ આ ગેટ બંધ હોવાથી દર્દીઓ ભારે હાલાકી વેઠે શહેરમાં આજ બપોરથી ભારે વરસાદની શરૂઆત થઈ છે. ત્યારે ભવનાથ તરફ જતા જડેશ્વર મહાદેવ મંદિર ખાતે એક સેન્ટ્રો કાર રિવર્સ લેતા કાર નીચે ખાબકી હતી. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, સેન્ટ્રો કાર જૂનાગઢની ભવનાથ તરફ જતા રસ્તામાં જડેશ્વર મહાદેવના મંદિરના રિવર્સ લેતા કાર નીચે પડી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દશામા વ્રતનો પ્રારંભ પણ થયો છે. ઘરે ઘરે માં દશામાનું સ્થાપન કરવામાં આવ્યું છે. ત્યારે શહેરના આંબેડકર નગર સ્થિત માં દશામા મંદિરે માતાજીનું સ્થાપન કરી દશામા વ્રતની ઉજવણી કરવામાં આવી રહી છે. ભાવિકો દશામાના પૂજા અર્ચન અને દર્શનનો લાભ લઈ રહ્યા છે. ત્યારે ખાસ કરીને આ વ્રત બહેનો દ્વારા થતું હોવાથી મંદિરે ભાવિક બહેનો માતાજીની સ્તુતિ, આરતી અને પ્રસાદ ધરાવી દશામા વ્રત દરમિયાન એક ટાઈમ ભોજન લઈ વ્રત પૂર્ણ કરી 10મા દિવસે માતાજીને પાણીમાં પધરાવી વ્રતની પૂર્ણાહુતિ કરે છે. બહેનોની આસ્થા સાથે જોડાયેલા મા દશામા વ્રતની શહેરમાં અનેક સ્થળોએ ઉજવણી સ્થાપના કરવામાં આવી છે. Soy
મારું નામ દીપક મકવાણા, જૂનાગઢના ડિઝાઇનર મેનેજમેન્ટ કન્વીનર તરીકે ફરજ બજાવું છું અને આ વિસ્તારની અંદર આંબેડકર નગરમાં છેલ્લા 15 વર્ષથી આ મંદિર, ચન્નાબાપા, અમારા માતા શ્રી કમરાબેન, મધુબેન, રોશનીબેન, આવા બધા હોદ્દેદારો આ મંદિરનું રક્ષણ કરે છે. કુલ એપલ આઈસ્ક્રીમ, સ્વાદનો રાજા એટલે કુલ એપલ આઈસ્ક્રીમ. આપના માટે પ્રસ્તુત છે કુલ એપલની અવનવી ટેસ્ટી વેરાયટી જેવી કે ચોકો બનાના, ચોકલેટ ચિપ્સ, જાફરાની પિસ્તા, મલાઈ મસ્તી આઈસ્ક્રીમ કપ તેમજ સન્ડે, કેસર પિસ્તા કોન, ચોકલેટ કોન, ટેસ્ટી કોન, સાથે છે રજવાડી મટકા, કેન્ડી, કસાટા તથા રંગીલા અને હા, 12 માસ શ્રીખંડ, મઠ્ઠો, પનીર અને કેરીનો રસ તો ખરા જ. એક સંपूर्ण पारिवारिक प्रोडक्ट એટલે कूल एप्पल आइसक्रीम. आपकी खुशियों के साथ स्वाद जो सदा रहे याद. સ્વાદનો રાજા એટલે કુલ એપલ આઈસ્ક્રીમ. સૌરાષ્ટ્ર માટે ડીલરશિપ તથા ડિસ્ટ્રીબ્યુટરશિપ આવકાર્ય છે. ફેક્ટરી સાઇટ GIDC 2, પ્લોટ નંબર 1507/3, જુનાગઢ. ફોન નંબર 0285266162, મોબાઈલ નંબર 7600070591 તથા 7600070589. શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી છવાયેલા મેઘાવી માહોલમાં આજે બપોરથી વરસાદ પૂર બહારમાં વરસ્યો હતો. શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. વરસાદના પગલે જનજીવન પર વ્યાપક અસર દર્શાઈ રહી છે તો વરસાદી તંત્રની પોલ ખોલી હતી. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાથી રહેવાસીઓ ભારે પરેશાની વેઠી હતી તેમજ સ્કૂલે જતા વિદ્યાર્થીઓ પણ ભારે મુશ્કેલી વેઠી હતી. શહેરના માર્ગો પર વરસાદી પાણી ભરાવાથી મસમોટા ગાબડા અને અકસ્માતો સર્જાય એવા ખાડા માર્ગો પર જોવા મળી રહ્યા છે. ત્યારે વરસાદી પાણીથી રોગચાળો વકરવાની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે. ગુજરાત રાજ્યમાં સતત છેલ્લા 3 વર્ષથી સફળ ડિલિવરીના એવોર્ડ વિજેતા ડોક્ટર વિશાલ એચ વસાણીનું નવું સોપાન. જનની મેટર્નિટી હોસ્પિટલ આધુનિક સુવિધા અને સાધન સામગ્રીથી સજ્જ હોસ્પિટલ, જ્યાં તમામ પ્રકારના સ્ત્રી રોગ તેમજ દરેક જોખમી પ્રસૂતિની સફળ સારવાર સચોટ અને ઝડપી નિદાન સાથે ઉપલબ્ધ છે. ગર્ભાશય અને અંડાશયના જટિલ રોગો તેમજ વંધ્યત્વની સફળ સારવાર, ટાંકા વગરના લેપ્રોસ્કોપિક ઓપરેશનની સગવડ, સ્વચ્છ સુઘડ સંપૂર્ણ હવા ઉર્જા સાથેની આધુનિક હોસ્પિટલ, જેમાં સ્પેશિયલ સેમી સ્પેશિયલ રૂમની સગવડ, વિવેકી અનુભવી
અનુભવી સ્ટાફ દ્વારા સારવાર તેમજ 24 કલાક ઇમરજન્સી સુવિધા એસટી બસ સ્ટેન્ડ થી તદ્દન નજીક ડોક્ટર વિશાલ વસાણીએ 45 વર્ષીય હનીફાબેનને ગર્ભાશયમાંથી 7 કિલોની ગાંઠ કાઢીને નવજીવન બક્ષેલ છે તેમજ નિસંતાન અમિતાબેનને 6 વર્ષ પછી માતૃત્વની પ્રાપ્તિ થઈ છે. નિસંતાન દંપતીઓને અપીલ છે મારી જો તે દવા લેશે તો રિઝલ્ટ સારું મળશે તે લોકોને. ડોક્ટર વિશાલ એશ વસાણી, જનની મેટર્નિટી હોસ્પિટલ, ફર્ટિલિટી એન્ડ લેપ્રોસ્કોપિક સેન્ટર, ધારા કોમ્પ્લેક્સ, પહેલો માળ, એસટી બસ સ્ટેન્ડ સામે, જૂનાગઢ. ની સિઝનમાં તાવ જેવા રોગોએ માથું ઊંચકું છે ત્યારે તંત્ર માખી મચ્છર જેવા જંતુઓ વકરે નહીં અને એ માટે જરૂરી દવાઓનો છંટકાવ કરે અને પાણીનો યોગ્ય નિકાલ થાય એવી તંત્ર પાસે લોક માગણી ઉઠવા પામી છે. પોતાના મેળામાં જતા હતા ને ગાડી સ્લીપ કરી હતી. 2 જણા હતા, બેને લઈ ગઈ. શું નામ છે બેના? એકનું ગૌતમ ને એકનું ગોવિંદ. કઈ જગ્યાએ છે? ભૂતનાથની કોલેજમાં. કઈ ગાડી હતી? સ્પ્લેન્ડર. ખુશ ખબર ખુશ ખબર ખુશ ખબર. દર મહિને જીતો ઇનામોની વણઝાર. શ્રી ગણેશ માર્કેટિંગ જૂનાગઢ 450 થી 700 સુધીના 17 માસિક સરળ હપ્તાની ધમાકા ઓફર, જેમાં છે 2 વ્હીલર થી લઈને 4 વ્હીલર ની સાથે હોમ એપ્લાયન્સીસ ના ઇનામો. તો આવી તક કેમ ચૂકાઈ? વહેલા તે પહેલાના ધોરણે ટિકિટ મેળવી નસીબ અજમાવો. શ્રી ગણેશ માર્કેટિંગ રજિસ્ટર્ડ માન્ય સંસ્થા છે. આ સ્કીમ 16 માસની છે, જેમાં કુલ 3555 સભ્યોનો સમાવેશ કરવામાં આવશે. આ યોજનામાં જોડાઈ તેને ઇનામ લાગશે જ ફરજિયાત. ડ્રોમાં વિજેતા થયેલા સભ્યોની જાણકારી SMS, ફોન, સમાચાર પત્રો દ્વારા કરવામાં આવશે. 100% ઇનામ લાગે લાગે ને લાગે જ. આજે લેશું, કાલે લેશું, કાલે રહી જાશું, તો આજે જ સંપર્ક કરો. શ્રી ગણેશ માર્કેટિંગ, 110 બાબા કોમ્પ્લેક્સ, સાંસદ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. નમસ્કાર, શુભરાત્રી.